તાપી જિલ્લામાં અલગ અલગ ગામોમાંથી પસાર થનારા જેટકો સબસ્ટેશનના વિરોધમાં જિલ્લા આદિવાસી પંચ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું। સબસ્ટેશન માટે થનારા જમીન સંપાદન રદ કરવાની માંગ સાથે આદિવાસી પંચના આગેવાન અને અસરગ્રસ્ત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આદિવાસી પંચ દ્વારા જેટકો સબસ્ટેશનના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। જેટકો સબસ્ટેશન માટે થનારા જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આદિવાસી પંચ અને અસરગ્રસ્ત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। આદિવાસી પંચના જણાવ્યા મુજબ જમીન સંપાદનની અસરગ્રસ્ત થનારા ગામોના લોકોની રજૂઆત અને હિતને ધ્યાનમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જમીન સંપાદન રદ કરવા સહિતની માંગણીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। મારું નામ ઉર્મિલાબેન ગામી છે। અમે ગત દિવસોમાં અમે 2024 થી આ લડાઈ લડતા આવ્યા છે અને ગત દિવસોમાં પણ અમે અહીંયા આવેદનપત્ર આપીને ગયા હતા કે જે જેટકો કંપની દ્વારા અમારા બાજુ જે વીજના થાંભલા નાખવામાં આવ્યા છે, થાંભલા નાખવાની તૈયારી ચાલી રહી છે અને જેટકો દ્વારા આજે અમને થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા જ અમને નોટિસ આપવામાં આવી હતી, પણ એ લોકોને એટલી ઉતાવળ આવી ગઈ કે આજે ત્રીજા દિવસે જ એ લોકોએ મીટિંગ ગોઠવી નાખી છે। નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને તલાટી અને સરપંચ એમ એટલા વ્યક્તિ અને જે તે અસરગ્રસ્ત ખેડૂત છે એને બોલાવીને એ લોકો ફોસલાવાનું કામ કરે છે। અમે અમારી જે આદિવાસી સમાજની એક જ અવાજ છે કે અમારે આ પ્રોજેક્ટ લાવવો નથી। એ લોકો પહેલા રેલવે લાઈન લઈ જવા માટે સર્વે કરતા હતા, અત્યારે જેટકો કંપની દ્વારા જે લાઇટના થાંભલા છે એ ઉભા કરવા માટે એ લોકો સર્વે કરે છે અને એ લોકોની બહુ તૈયારી છે। અમે ગત દિવસોમાં મામલતદારને પણ હું મળી આવી હતી, ત્યારે મામલતદારને કીધું હતું કે અમે આ ગ્રામ સભાના ઠરાવ નથી લીધો તો છતાં કે લોકો સાથે સુનાવણી નથી ને પરામર્શ નથી કર્યો એ લોકોએ, તો છતાં તમે કેમ આ જેટકો કંપનીને મોકલો છે। અને અમે ડેપ્યુટી એન્જિનિયરને પણ ત્યાં જે તે સ્થળ પર અમે બોલાવ્યા હતા, એણે કીધું હતું, અમે પૂછ્યું કે વળતર પેટે તમે શું નક્કી કર્યું છે, તો બેન આ પ્રત્યે તો અમે કઈ નક્કી નથી કર્યું। તો મેં કીધું આ તમારા બાપની જમીન છે એટલે તમે લોકો અહીંયા આવીને ખાડા ખોદવાનું ચાલુ કરો છો, કેમ આદિવાસીઓને મૂર્ખ સમજો છો તમે? અમે વારંવાર રજૂઆત કરવા છતાં મામલતદાર અને કલેક્ટર અહીંથી ઓર્ડર આપે છે અને એ લોકો જઈને ત્યાં સ્થળ પર જઈને એ લોકો સર્વે કરીને કામ ચાલુ કરી દે છે। નથી, કલેક્ટર લોકો માટે છે, મામલતદાર લોકો માટે છે, નથી કે કંપની માટે છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો છતાં આ નફ્ફટ અધિકારીઓ છે કે અમારા જે લોકો માટે અવાજ ઉઠાવવાનો છે, એ લોકોએ પ્રશ્નોનો જે એ કરવાનું છે તે લોકો નથી કરતા અને કંપનીને સાવરવાની કોશિશ કરી રહ્યા છે। આજે અમે જેટકો દ્વારા લોક સુનાવણી રાખી હતી ગામમાં, ત્યાં અમે હાજર નથી રહ્યા, અમે જે તે અસરગ્રસ્ત સાથે, અને કલેક્ટર નીચે નથી આવતા કે નથી અમને ઉપર જવા દેતા, એટલા માટે અમે અહીંયા બેસી ગયા છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।